નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા જિલ્લાના કરજણમાં દિલ્હી જંતર મંતર ખાતે આંદોલનકારીઓ અને વિદ્યાર્થીઓ સામે થયેલા કથિત અત્યાચારના વિરોધમાં કોંગ્રેસ અને મૂળ નિવાસી એકતા મંચ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી ચોક ખાતે વિદ્યાર્થીઓના સમર્થનમાં ધરણા યોજાયા હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિવિધ બેનરો સાથે વિરોધ નોંધાવી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે હસ્તક્ષેપ કરી વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. મળતી માહિતી મુજબ પોલીસે આશરે 15 જેટલા કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. બીજી તરફ કરજણમાં આવેલી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે મૂળ નિવાસી એકતા મંચ અને વકીલો દ્વારા પણ વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યકરો અને વકીલોએ કાળી પટ્ટી ધારણ કરી ધરણા કરી દિલ્હી ઘટનાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. પ્રદર્શનકારીઓએ વિદ્યાર્થીઓ પર થયેલા કથિત અત્યાચારની નિંદા કરી હતી અને કેન્દ્રના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ ઉઠાવી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આજના યુગમાં દરેક વિદ્યાર્થી માટે તથા દરેક વાલી માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે, પરંતુ ભારત દેશની અંદર શિક્ષણની વ્યવસ્થા દિન પ્રતિદિન કથળી રહી છે. ઘણી શાળાઓમાં શિક્ષક નથી, કેટલા બાળકો શાળાની પર છત નથી અને છેલ્લા ઘણા સમયથી જંતર મંતર ખાતે અનેક વિદ્યાર્થી દેશના શિક્ષણ બચાવવા માટે, બાળકોનું ભવિષ્ય બચાવવા માટે આંદોલન કરી રહ્યા છે. તે સમય દરમિયાન આ દેશની પોલીસે એ નિર્દોષ બાળકો પર જે લાઠીચાર્જ કર્યો છે, બેરહણીપૂર્વક જે માર મારવામાં આવે છે, એ વસ્તુને અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ. અને હાલની સરકાર, ભાજપ સરકાર, જેનું સ્લોગન છે મહત્વનું કે સૌનો સાથ સૌનો વિકાસ, તો શું આ બાળકોનો વિકાસ તમે જોઈ શકતા નથી કે તમે શિક્ષણનો વિકાસ કરવા માંગતા નથી? એ સ્પષ્ટપણે આ છેલ્લા 20-25 દિવસ ચાલી રહ્યું છે આંદોલન છે એમાં સાબિત થાય છે. વાલીની પડી હોત તો આ સરકાર તાત્કાલિક ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગી લે અને શિક્ષણની વ્યવસ્થા માટે 100% એ કરે કે અમે આ શિક્ષણને કથળવા નહીં દઈએ, શિક્ષણની પરિસ્થિતિ સુધારીશું. આવનારા સમયમાં એક પણ પેપર લીક નહીં થાય. પરંતુ આ સરકાર પોતાની સત્તાની લાલચુ છે, ખુરશીની લાલચુ છે, એના માટે વિદ્યાર્થીના હિતમાં કે વાલીના હિતમાં એક પણ શબ્દ બોલવા તૈયાર નથી. કાલે નરેન્દ્ર મોદીનું એક ઇન્ટરવ્યુ આવ્યું અને એમાં પણ એ જ વાત કરે છે કે કોઈ પણ ચીરુભાઈને છોડવામાં નહીં આવે. એવી જ રીતે ગુજરાતના હર્ષ સંઘવી હોય કે ભૂપેન્દ્ર પટેલ હોય, જ્યારે કોઈ ઘટના ઘટે છે ત્યારે એક ન માત્ર એક જ એમની વાત આવે છે કે કોઈ પણ ચબરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ ચબરબંધીને પકડો તો ખરા પહેલા, પછી છોડવાની વાત કરો. એવી રીતે એક આશ્વાસન આપ્યું છે કે અમે વિદ્યાર્થીના હિતમાં આ પગલું ભરશું, પરંતુ સરકાર ખરેખર કોઈ પગલું ભરતી નથી. અને છેલ્લા ગુજરાતની અંદર 21 ભરતી રદ થઈ છે, ઘણા પેપર લીકની બનાવો બન્યા છે. એ ઘટનાને અમે સખત વખોડી નાખીએ છીએ. એટલે આજ રોજ અમે અચોક્કસ ધરણા કરજણ ખાતે કર્યા છે. કરજણની જાહેર જનતા દ્વારા, જાગૃત નાગરિકો દ્વારા, શિક્ષણ પ્રેમીઓ દ્વારા ધરણા કરવામાં આવે છે.